ડિયર દેરાણી, અમે સાંભળ્યું છે કે તમારા મમ્મી આવ્યા છે. હા, કેમ? ના ના, કંઈ નહીં, અમે તો એમ જ પૂછ્યું. ડિયર દેરાણી, હવે તમને તમારા મમ્મીની બહુ જ ચિંતા થશે. માણસના મનમાં શું ચાલતું હોય છે ને કઈ જ નથી શકાતું. શું? હા, માણસ સાચું બોલે છે કે ખોટું એનું મોઢું જોઈને ખબર જ નથી પડતી. કેસર, એટલે હું તો તમારી વાત નથી કરી રહી, હું વેદિકા ભાભીની વાત કરી રહી છું. હું હમણાં મમ્મીને મળવા ગઈ હતી ને તો ત્યાં વેદિકા ભાભી પણ આવ્યા અને મમ્મી સાથે મીઠી મીઠી વાતો કરવા લાગ્યા. તમારી તબિયત સાચવજો, દવા સમય પર લેજો, તમને કઈ જરૂર હોય, કઈ ખાવું હોય તો મને કહેજો, હું બનાવી આપીશ. તમારી તબિયતની કાળજી લેજો. હો, આ વેદિકા ભાભી જ્યારે આવું વર્તન કરે છે ને ત્યારે નક્કી એ કોઈ કાવતરું રચવાના હોય ને એવું લાગે છે મને. જો આ વખત એમને મારા કે મારી મમ્મી સાથે કંઈ પણ કર્યું છે ને તો એમને નહીં છોડ. હું એમને ફોજદાર હા, હું જોઈ રહી છું. હમણાં 3-4 દિવસથી તમારું મારા ઉપર ધ્યાન જ નથી હોતું. એવું ઓકે, સોરી બોલ. શું કહેતી હતી તું? કેસર, શું થયું? મેંઢળ તમારા હાથમાં શું કરે છે? આ તો જ્યારે લગ્ન થાય ત્યારે બાંધે છે ને, તો તમે કેમ અત્યારે બાંધ્યું છે? બોલો. પહોંચતા અહીંયાથી આપણે અમદાવાદ જવા નીકળ્યા ત્યારે તો તમારા હાથમાં કંઈ નહોતું અને ત્યાંથી તો તમે સીધા ઇનામદાર સાહેબને મળવા ગયા હતા ને. પરફેક્ટ યાદ કરાવ્યું. મારી ઇનામદાર સાહેબ જોડેની મીટિંગ પૂરી થઈને પછી એમને મને કહ્યું કે તમે મારા ઘરે આવો, મારા ઘરે પૂજા રાખી છે તો પ્રસાદ લઈને જ જજો. તો હું એમના ઘરે ગયો, ત્યાં મહારાજ બધાને આ બાંધતા હતા તો એમને મને પણ બાંધી દીધું. મેંઢળ? એમના ત્યાં પૂજામાં મેંઢળ બાંધવાનો રિવાજ છે? હા, જો ને કે સર, મને પણ આશ્ચર્ય થયું કે આમ લગ્નમાં બાંધવાનું મીંઢળ આમ પૂજામાં શું લેવા બાંધતા હશે. અને પણ મને આ બધી વસ્તુઓમાં કંઈ બહુ રસ છે નહીં એટલે હું કંઈ વધારે ડિટેલમાં પડ્યો નહીં. અને પછી મારા સામે કોણ દલીલ કરે કે મારે આ મીંઢળ નથી બાંધવું એનો ઓલ, તો પછી મેં કંઈ એમને કંઈ કહ્યું નહીં. તમને પ્રસાદ માટે ઘરે લઈ ગયા હતા ને, તો પ્રસાદ ક્યાં છે? પ્રસાદ તો કેસર હું ત્યાં જ ખાઈ ગયો. હા, તમને ભૂખ પણ લાગી હતી ને? એક્ઝેક્ટલી. અને કેસર, તને ખબર છે પ્રસાદમાં શું હતું? શીરો. સોરી, હું તારા માટે શીરો ના લાવ્યો, ભૂલી ગયો. એકચ્યુઅલી ભૂલ મારી જ છે. મારે જ એમને કહેવું જોઈતું હતું કે મારી વાઈફ પણ મારી સાથે આવી છે અને એને ગળ્યું બહુ ભાવે છે, તો તમે થોડોક શીરો પેક કરી આપો. સોરી. શું થયું કેસર? કેમ આમ જોઈ રહી છે? ફોજદાર, તમે ઠીક તો છો ને? હા, બરાબર જ છે. કેમ આવું પૂછ્યું? ના, એ તો તમે ઘોડાની વાત ઉપરથી કોઈ પીછે ના માર્યો કે ચાલ તારું મોઢું મીઠું કરાવું એવું કાંઈ?